નમસ્કાર, ગુડ મોર્નિંગ ગુજરાતમાં આપનું હાર્દિક સ્વાગત છે. દોસ્તો, એવું છે કે આ એપિસોડ હું આજે તમારા માટે નહીં, મારા માટે કરી રહ્યો છું. કારણ કે મને એવું થયું છે કે મારા જે ગમતા માણસો છે એ આજે મહેમાન બનીને આજે દૂરદર્શનના આંગણે આવ્યા છે અને આજે મને એટલી બધી મજા પડવાની છે કારણ કે મારે એમની સાથે એટલી બધી વાતો કરવી છે અને આઈ એમ શ્યોર એ બધી વાતો તમારા મનમાંથી પણ નીકળેલી હશે. એટલે આજે આ મહેમાનોની સાથે આપણે બહુ મજા કરવાની છે. પણ ચલો, એ કોણ છે એના માટે હું તમને ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીનું, એના ઇતિહાસનું એક સૌથી પોપ્યુલર ગીત કહું છું, તમે ઓળખી જ જશો. એ ઓઢણી ઓઢું ને ઉડી જાય, એ નાના રે રેવાય, એ નાના રે સેવાય, એ મારા હૈયામાં કઈ કઈ થાય. અરે હાય હાય, શું વાત કરો છો? આહા, ક્યા બાત હે સર. એ વાત, વાહ. તો હવે તમે જાણી જ ગયા છો, ભેદ ખુલી ગયો છે. મારી સાથે છે વેરી ટેલેન્ટેડ, વર્સેટાઇલ અને સુપરસ્ટાર. હું તો માનું છું, કારણ કે મેં એમને એટલા બધા શેડ્સમાં જોયા છે, દરેક જનરેશનમાં જોયા છે કે જ્યારે એવું કહેવાય કે રૂરલ ફિલ્મો, જેને આપણે કહીએ છીએ, માનતા નથી પણ બનતી હતી, અત્યારે અર્બન ફિલ્મો બને છે, એમાં પણ છવાયેલા છે, એ વખતે પણ છવાયેલા હતા. એવા જેમની પાછળની જે સરનેમ છે ને, એણે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને એક નવા મુકામ પર લઈ જવા, ત્યાં ટકી રહેવા અને આગળ વધારવામાં બહુ મોટું યોગદાન આપ્યું છે. એ કનોડિયા સરનેમ વગર કદાચ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીનો ઇતિહાસ લખી જ ન શકાય એવા હેતુભાઈ કનોડિયા. થેન્ક યુ. અને એમના ધર્મપત્ની તો ખરા જ, પણ બહુ જ જાણીતા, બહુ જ સરાહના પામેલા અને લોકચાહના પામેલા આપણા ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના અભિનેત્રી એવા મોનાથીબા કનોડિયા. વાહ, નમસ્કાર. તો અને મારું સદભાગ્ય એ છે કે મેં બંને સાથે કામ કર્યું છે. અને જ્યારે ટેલેન્ટેડ વ્યક્તિ શૌનક જેવા વખાણ કરે ને ત્યારે ખરેખર બહુ મજા આવે. મજા આવી ગઈ દોસ્ત. બસ આ જ નમ્રતા છે. મને તો એ વસ્તુ છે કે સર, મને આજે બહુ મજાની વાત આવે છે કે મારી પહેલી ફિલ્મ જે હતી, મોનાબેન તમને નહીં ખબર હોય, પણ મારી પહેલી ફિલ્મ હતી ને, એ રાજવીર હતી. રાજવીર? હા, જેની ઉપરથી રાજવીરનું નામ પડ્યું. એમનો દીકરો છે, બંને જણનો, બહુ જ સુંદર મજાનો, વેરી ઇન્ટેલિજન્ટ બોય, અને શૂટિંગમાં આવતો હોય છે અને બધું ઓબ્ઝર્વ કરતો હોય છે, રાજવીર. તો રાજવીર નામ પડ્યું જેની પરથી, મારી રાજવીર પહેલી ફિલ્મ હતી. અને આઈ સ્ટીલ રિમેમ્બર, એ હિતુભાઈની પહેલી એન્ટ્રી હતી. પોલીસ વેન આવે છે, વાનનો દરવાજો ખુલે છે અને બેડીઓમાં જકડાયેલા પગ નીચે પડે છે અને લાંબા વાળ, દાઢી, એ બધાની સાથે હિતુભાઈ આમ બેડીઓ પહેરીને આમ કરીને આમ નીચે ઉતરીને આમ જુએ છે. વાત સર, મને એન્ટ્રી હજુ યાદ. સોલિડ. અને સામે પાછા પોલીસમેન તરીકે, પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે જે એમની સાથે વાત કરી રહ્યા છે, જેમને એમણે પકડ્યા છે, એમનો કેસ છે, એ પાછા નરેશ કનોડિયા સાહેબ જ છે. પપ્પાએ પકડ્યું તો બરાબર છે. બહુ એટલે પપ્પાએ ફરી પકડ્યા એમ. પહેલા નાનપણમાં તો પકડ્યા છે. ત્યાં સુધી પપ્પા પકડતા હતા, હવે મારા પત્ની પકડે છે. એમણે માઇક ટેસ્ટિંગ કરવાનું કીધું તો હિતુભાઈ માઇક ટેસ્ટિંગમાં એવું બોલે છે કે હું બહુ ડાયો છું, મારી પત્નીની દરેક વાત માનું છું, એ કેમ કરું છું એકદમ. મારો ગુડ મોર્નિંગ, સવારે કેમ છો, ગુડ મોર્નિંગ, એવી રીતે શરૂઆત થાય. રાત્રે સૂઈ જાઉં ત્યાં સુધી બધું જ એક એક વસ્તુ માનું છું, એ જે કે એમ જ કરું છું. વાહ. હવે આ સારા એક્ટર છે ને? એકદમ સારા એક્ટર. શું લાગે છે તમને, જે વ્યક્તિ આવી રીતે બોલે એકચ્યુઅલી શું કરતા હોઈએ? આ બધું ઊંધું છે એકચ્યુઅલી, આ બધું હું કરું છું. અચ્છા. ના, પણ હું પણ પતિ છું, એટલે હું તો માનું છું કે અમે સાચું જ બોલીએ. સાંભળ્યું ને? બસ. તો તમે જોઈ લીધું હશે કે આજે કેટલી મજા પડવાની છે, કારણ કે આ બંને જણા એવા છે કે જેમને કોઈ સ્ક્રિપ્ટની જરૂર નથી પડતી. સાહેબ, ઘણા કલાકારો હોય છે જે સ્ક્રીન પર બહુ અદ્ભુત પરફોર્મ કરતા હોય છે, અને પણ એમાં તકલીફ હોય છે કે એમને સ્ક્રિપ્ટ આપો તો બહુ અદ્ભુત કરે. પણ ઘણા કલાકારો છે ને, એ જીનેટિકલી કલાકાર તરીકે જ જન્મી જાય છે. જેમ કે હિતુભાઈ છે ને મોનાબેન, બંનેની ખાસિયત એ છે કે બંને ફિલ્મ સાથે જોડાયેલા પરિવારમાંથી જ આવે છે. તો પહેલાં હિતુભાઈની વાત કરું, કારણ કે કનોડિયા એટલે કે મહેશભાઈ કનોડિયા અને નરેશભાઈ કનોડિયા, આ બેલડી એવી હતી કે આવતાની સાથે જ એમણે કદાચ ઇન્ડસ્ટ્રીને આખી એક નવી જ રીતે જોઈ અને નવી જ શકલ આપી દીધી. મને બરાબર યાદ છે, મેં
નરેશભાઈ કનોડિયાનું બહુ જૂનું એક ગીત જોયેલું જેમાં એ આખા અમદાવાદમાં વચ્ચે ક્યાંક રિક્ષા પર પશા કાકા પાશા કાકા હું મોજીલો કિમિયાગર કિમિયાગર. યસ અરે યાર વેલીને આવ્યા ફૂલ વેલીને આવ્યા 1969 માં એ ફિલ્મ બની હતી અને જે આપણે જોઈએ છીએ રિક્ષા એ મને લાગે છે વડોદરાના ટાઉન હોલની સામેનું કદાચ હા ગાંધીનગર સભાગૃહ એની સામેનું કદાચ એ આખું હતું એટલે જબરદસ્ત એ વખતે પપ્પાને છે ને શમ્મી કપૂરનો બહુ આખું આમ જોરદાર હતું એટલે એ પ્રકારે જ આખી રિક્ષા પકડે ને બધું શું કહે પણ તમે જે વાત કરી ને કલાકારની મહેશ બાપા ને પપ્પા તો ખરા પણ ક્યાંથી આવ્યું છે હા મારા દાદા અચ્છા મેઠા દાદા એમને મેઠા બાપા એટલે ગામમાં બધા મેઠા ભાઈ કરે તો એ ભજન ગાતા હતા પહેલાં એટલે એ જે વાત છે આખી સિંગિંગની કે રિધમની એ બધી ત્યાંથી આવી પપ્પા બાપા તો ખરા પણ પપ્પા બાપાની વચ્ચેના ભાઈ દિનેશભાઈ મહેશ નરેશની વચ્ચે દિનેશભાઈ અચ્છા. દિનેશભાઈ પણ એટલે પપ્પાના મોટા ભાઈ એ પણ જે રિધમ જે વગાડતા હતા ઢોલ ઢોલક અને વેરી હેન્ડસમ લુકિંગ બટ અનફોર્ચ્યુનેટલી એમને પેરેલિસિસનું વેરી યંગ એજ ઈ વેન્ટ અવે મારા ફૂઈ નાથી ફૂઈ એ પણ ક્લાસિકલ ડાન્સ કરે અને અદ્ભુત ડાન્સ કરતા હતા એટલે કહેવાય ને કે ઇટ હેઝ કમ જેનરેશન આખું ખબર નહીં તમે જેમ કીધું જેનેટિકલી જ હશે કંઈક બિલકુલ. એટલે મારા ભાઈ સૂરજભાઈ ઇઝ અ મ્યુઝિક ડિરેક્ટર મારા બેન સરજુબેન ઇઝ અ પ્રોડ્યુસર ઓફ ફિલ્મ્સ અને એ પણ આવે ત્યાં મહેશ બાપાના દીકરી પૂજા એ પણ અદ્ભુત સિંગર હતા શી ઇઝ નોટ દેર વિથ અસ એનીમોર પણ એ પણ અદ્ભુત સિંગર એટલે આવી રીતે બધા લોકો બધા પરિવારમાં કલાકાર છે. હા અને હવે બધા હા પત્નીનું તો તમે પહેલા ઇન્ટ્રોડક્શન કહી દો પછી એ કહેશે પણ મેં એ જોયું કે એ હું મોજીલો કિમિયાગર એ છેક 60ના દાયકામાં આવેલી ફિલ્મ અને હમણાં છેલ્લે સુધી મારી એક પર્સનલ મેમરી છે તમારી સાથે કે કોવિડના ટાઈમમાં જ્યારે એક પોએમ મેં લખેલી અને એ વાયા એમણે એવું નક્કી કર્યું જેમને આપીએ કે આપણે બધા જ જેટલા ગુજરાતના ટોપમોસ્ટ કલાકારો છે એમને આપીએ તો એ પોયમનો એક ચંક એક પાર્ટ એમણે પણ બોલવાનો હતો નરેશભાઈને એટલે મારા માટે તો બહુ અભાગ્યની વાત હતી પણ મને બરાબર યાદ છે બધાએ મોકલેલું બધા જ કલાકારો સ્ટોલવર્ટ્સ બધા જ ગજબ કલાકારો પણ એમાં ખાલી નરેશભાઈને જે મોકલેલી પંક્તિ તો હિતુભાઈનો ફોન આવ્યો કે એક તમને મોકલ્યું છે તમે જુઓ આ બરાબર છે અને મને બરાબર યાદ છે એવે સમયે પણ એમણે કમરે દુપટ્ટો બાંધેલો અને એ લાઈન એવી હતી કે થોડી તાલી થાલી સજાને વાલી કે લીએ ભી બજા દેતે રાઈટ સર તો એમાં બીજા કોઈએ કંઈ નહીં બીજા બધા બોલી ગયેલા પણ નરેશભાઈ થાળી લાવ્યા વેલણ લાવ્યા અને એને વગાડ્યું છેલ્લે સો મને એ થયું કે એ હંમેશા એવું કહેતા કે જો હું કંઈક કરું છું મેં એમનો એક ઇન્ટરવ્યૂ પણ સાંભળ્યો કે જો હું કંઈક કરું અને એનાથી જો એ એન્ટરટેન ના થાય લોકો તો એનો નકામું વ્યર્થ છે એટલે 100% આપતા તો સર અમારા માટે તો બહુ મજાની વાત છે કે આ પેઢી હજુ ચાલી રહી છે કનોડિયા પરિવારમાં તમે અને તમારી વાત વિશે તો હું આવું છું કારણ કે મારા માટે તો બધી ફેન મોમેન્ટ છે હું તમને જે તમારી જર્ની જોઉં છું પણ મોનાબેન તમે પણ એવા જ પરિવારમાંથી આવો છો ને કે જ્યાં ફિલ્મોની બધી વાતો થતી હોય અને ફિલ્મો વિશે તો તમારા પરિવાર વિશે તમારા નાનપણ તમે કેવી રીતે આ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આવ્યા એના વિશે કહો કારણ કે આમનું તો બહુ જાણેલું છે બધાને બહુ બધી ખબર છે તમારું મારા પપ્પા બાબુભાઈ થીબા જે એમણે પોતાના કરિયરની શરૂઆત ગુજરાતી ફિલ્મોથી કરી બિલકુલ પારકી થાપણ ફિલ્મ જે એ સમયે સુપર ડુપર હિટ થઈ હતી એના રાઇટર મારા પપ્પા હતા અને પછી કનોડિયા ફિલ્મ સાથે જોડાયા હતા એઝ અ લાઇન પ્રોડ્યુસર એમની સાથે કામ કરતા હતા અને પછી હી મૂવ ટુ મુંબઈ અને પછી ત્યાં ગુજરાતી પણ સાથે કરતા હતા અને પછી હિન્દી ફિલ્મો સિરિયલ્સ પ્રોડ્યુસ કરી ઘણા બધા સ્ટાર્સના મેનેજર બન્યા મેની શોઝ કર્યા ઇવેન્ટ્સ કરી સો મેની થિંગ્સ ઇ ડીડ સો બાળપણથી જ મેં ફિલ્મી માહોલ જોયું એટલે આમ શૂટિંગમાં નહોતી જાતી પણ એ વાતો એ વાતાવરણ એક્ટર્સનું આવવા જવાનું ઘરમાં એટલે અને એ ટાઈમે જસ્ટ હજી તો આમ 9મી 10મીમાં તમે આવ્યા હો અને એ નવા ટીનેજર બન્યા હો અને આ માહોલમાં હું થોડી રંગાઈ ગઈ હતી એટલે મને મનમાં તો એમ થઈ ગયું હતું કે આહા હિરોઈન બનવું છે જે થાય તે પણ હિરોઈન બનવું છે
એટલે એ પછી મારી અલગ સ્ટ્રગલ હતી કે પપ્પા કહેતા હતા હિરોઈન નથી બનવાનું, અચ્છા. તમારે બીજું જ કંઈક બનવાનું છે, તમારે હિરોઈન સિવાયનું કંઈ પણ તું કે. અચ્છા. પણ હિરોઈન એટલે કેમ કે એ સમયે હું નાની હતી અને બહુ પ્રોટેક્ટેડ ફેમિલીમાં Correct. એમને ઉછરી રહી ચિંતા હતી. હોય તમારી. હા, કે આના પહેલા એજ્યુકેશન પૂરું કર, હા. એના પછી તું ટ્રેનિંગ લે, Correct, એના પછી આપણે કરીએ. ને મને તો કે નહીં, મને અત્યારે સીધા જ હજી heroine. સીધી જ હિરોઈન, અને હજી તો 10મીમાં હતી, હજી તો એક્ઝામે નહોતી આપી કે નહીં, મને તો હજી અત્યારે એવી જ જિદ્દી છે હો. હા સોરી. આ પંચલાઈન આવી આવતી જ રહેશે, આ આપણા આખા શોમાં ધીમેકથી આવતી જ રહેશે. હા. એટલે ઘરે પણ આવે જ છે પંચલાઈન. આ હું બોલતી હોઉં ને પછી છેલ્લે એક જ આમ ટપકું મારે, આમ એક જ સેન્ટેન્સ. ટપકું તો મારવા દો. જો એવું કે છેલ્લે એક ટપકું તો મારવા દો મને. તો આ વાત નીકળી જ છે, તો આ તમે એક વાત કરી કે બાબુભાઈનું એસોસિએશન કનોડિયા ફિલ્મ સાથે થયેલું, તો વર યુ એસોસિએટેડ વિથ કનોડિયા ફિલ્મ્સ એટ ધેટ ટાઈમ? ક્યારે તમે પરિચયમાં આવ્યા? ત્યારે એટલે હું બહુ શૌનક નાની હતી. થેન્ક ગોડ એના પપ્પા અમારી સાથે કનેક્ટેડ રહ્યા. એ અમારું પ્રોડક્શન હાઉસ કનોડિયા ફિલ્મ્સ એમણે સંભાળ્યું. અમારી ઘણી બધી ફિલ્મો ગુજરાતી ને હિન્દીમાં એ આખું પ્રોડક્શનનું એ જ સંભાળતા હતા. એ જો કનેક્શન ના થયું હોત તો આ કનેક્શન કદાચ ના ના થાત, થયું આટલું ઇઝીલી ના થાત. એટલે થેન્ક યુ વેરી મચ, ખૂબ ખૂબ આભાર બાબુભાઈ, તમે આવ્યા બોમ્બે અને અમારું બધું સંભાળ્યું કામકાજ. થેન્ક યુ. હવે તું બોલ. ના, તો ત્યારે- તમે હિરોઈન બનવા માંગતા હતા, પાછા ત્યાં આવીએ, કારણ કે તમને આની આદત છે એટલે બહુ વાંધો નહીં આવે, તમે પકડી લેશો પાછું જ્યાં હતા ત્યાંથી. એટલે પણ પપ્પા ના જ પાડતા હતા. એ આખી અલગ સ્ટ્રગલ છે કે કેવી રીતે મેં પપ્પાને મનાવ્યા, કેમ કે એના માટે બહુ બધા એપિસોડ જોઈશે, એ બધી અચ્છા, સ્ટ્રગલની અચ્છા, વાત કરીશ તો. અચ્છા. હા, એટલે પણ એટલે થોડા પહેલા ઇમોશનલ બ્લેકમેલ કર્યા છે. હા, ઇમોશનલ બ્લેકમેલ એટલે એ તો મારી રિસાઈ ગયા, તમારી સાથે વાત જ નહોતા કરતા. ઓહ. મારી પહેલી ફિલ્મની ટ્રાયલ નહોતી જોઈ. શું વાત? મારી 4 ફિલ્મો રેડી થઈ, એટલે મારી પાસે ત્યારે છે ને એક પણ સિંગલ રિલીઝ પહેલા 7 ફિલ્મો હતી. અને કેવી રીતે, એ બધી બહુ લાંબી લાંબી વાત છે, પણ બાય ધ ગ્રેસ ઓફ ગોડ અને કેટલી બધી મહેનત કરી હતી. હા, કેમ કે મારે obviously. પબ્લિકમાં મારી જાતને પ્રૂવ કરવા પહેલાં મારે મારી જાતને મારા ઘરમાં પ્રૂવ કરવાની હતી, મારા પપ્પાને પ્રૂવ કરવાની હતી કે હું કરી શકીશ. રાઈટ. હું નાની છું, હું બહુ પેમ્પર્ડ અને પ્રોટેક્ટિવ ફેમિલીમાં ઉછરી રહી છું. હું ક્યારેય ગુજરાત નથી આવી, મુંબઈમાં જ મોટી થઈ, મુંબઈમાં ભણી. પણ હું એકલી જઈશ અને હું કામ કરીશ, મહેનત કરીશ, અને મેં કરી. મેં તનતોડ તડકો છાંયો કશું નહીં જોયું. અને પહેલી ફિલ્મનું શૂટિંગ કરતી હતી ત્યાં બીજી ફિલ્મ સાઇન કરી, બીજી ફિલ્મનું શૂટિંગ કરતી હતી ત્રીજી ફિલ્મ સાઇન કરી. ઘરે નહોતી ગઈ, એક ફિલ્મ કરવા ગઈ હતી, 3.5 મહિને ઘરે ગઈ 3 ફિલ્મો કરીને. અને બિફોર અ સિંગલ રિલીઝ આઈ હેડ 7 ફિલ્મ્સ ઇન માય હેન્ડ્સ. અને ટ્રેડ મેગેઝિન્સમાં આવ્યું હતું કે ઇટ ઇઝ બહુ જ વખત પછી થયું છે કે સિંગલ રિલીઝ પહેલાં 7 મોટા બેનરની ફિલ્મો છે. બિલકુલ, બિલકુલ. અને ફર્સ્ટ ફિલ્મ દીકરીનો માંડવો રિલીઝ થઈ, જે મેં 3rd શૂટ કરી હતી, વિચ વોઝ અ સુપર હિટ. ઓહ, અને એને આમાં શું ખાસિયત હતી ખબર છે? એકચ્યુઅલ ગુજરાતી હિરોઈન મળી હતી, કારણ કે નોન ગુજરાતી સ્પીકિંગ હિરોઈનો ગુજરાતીમાં હંમેશા રહી હતી. પછી એ આપણા સુપરસ્ટાર એવા સ્નેહલતાજી હોય કે રોમા માણેકજી હોય, જયશ્રીટીજી હોય, આ બધા જ લોકો નોન ગુજરાતીઝ હતા. એટલે ફર્સ્ટ ટાઈમ એવી કોઈ હિરોઈન મળી હતી કે જે ફ્લુઅન્ટલી બિંદાસ આખું જ બધું ગુજરાતીમાં બોલતી હતી. અને એને રોલ્સ પણ એવા જ મળ્યા હતા, આખું ફિમેલ ડોમિનેશનવાળી સ્ક્રિપ્ટ્સ હોય, બહુ જબરદસ્ત. એટલે વેરી લકી યુ આર. અને ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી ઓલ્સો કે તારા જેવી મળી આટલી સરસ અભિનેત્રી. આમાં સહેજ પણ એક્ટિંગ ના લાગે. હા, because this is બહુ જેન્યુઇન. this is true. એટલે આ ધ્યાનમાં રાખજો, આ ગણજો બી વાત આવે તો. મારી મહેનતના આ સાક્ષી છે. સાક્ષી છે. હા, સાક્ષી કરતી હતી, છે. મહેનત કરતી એટલે હતી, બહુ બહુ જ મહેનત. એમાં એ ખબર પડે ને કે આ છે મારી સાથે. મારી 4th ફિલ્મમાં હી વોઝ માય હીરો. આજે 7 કરી, એમાંની 4થી ફિલ્મમાં તો એ હીરો હતા. હીરો હતા. પછી આવી ગયા આપણે. પણ ત્યારે એ સુપરસ્ટાર ને હું ન્યૂ કમર. હા, એ તો બરાબર છે. હા, એ સ્ટાર ને હું ન્યૂ કમર. અને મને એવું કહેવામાં આવે કે એ છે ને એટલા એનર્જેટિક, એવા એનર્જેટિક છે કે એક ફ્રેમમાં તમારે એની સાથે દેખાવું હોય ને તો તમારે બહુ મહેનત કરવી પડશે. એમાં મારા પપ્પા પણ મને આવું કીધું. બિલકુલ. કે તારે જો આ દેખાવું હોય ને તો તું દેખાઈશ જ નહીં. એટલે મને તો મારી તો રાતોની ઊંઘ ઉડી ગઈ. અને હું તો રાત્રે બધી મહેનત કરું, મારા ડાયલોગ વાંચું, ગીતો હોય ને તો એના શબ્દો હું યાદ કરી લઉં કે મારે પછી છે ને ખાલી
ડાન્સમાં સ્ટેપ્સમાં ધ્યાન આપવાનું છે. આ ભાઈ તો આમ બેસે, કોરિયોગ્રાફર બતાવે, ઓકે ટેક, અને મને કોરિયોગ્રાફર બતાવીને તો કહું સર એક દો રિહર્સલ કર લઉં. પછી માધવ કિશન જે દિગ્ગજ કોરિયોગ્રાફર, એ તો મને કે મોનાકો તો એક દો રિહર્સલ ચાહીએ, એટલે આ 10 રિહર્સલ્સ. એ કે મોનાકો 10. હવે માંડીને બદલો લે છે બધો જ. એમાં હું નચાવતો તો હવે મને નચાવે છે, એવું થઈ ગયું છે બધું. પણ એ ફિલ્મમાં તમારું ધ્યાન કોરિયોગ્રાફી પર હશે, એમનું ધ્યાન તમારા પર હશે. એબ્સોલ્યુટલી હે ને. પછીના 20 પિક્ચરમાં मोनाथी बा है तो कम प्राइस में पिक्चर कर लेंगे. क्या बात. स्क्रिप्ट टेढ़ा मेढ़ा चलेगा. मोना છે ચાલો. ના એટલે હું તો સાચે જ એવું પૂછવા માંગતો હતો કે સાચે જ હતું આવું તો. હા, ફાલતુ પિક્ચરોય કરી નાખી, એ બાને મોના સાથે રહેવા મળે એમ. પણ તમને કહું, એ જે ચોથી ફિલ્મ હતી ને, એ મતલબ એમના તરફથી હતું, પણ હું એટલી બધી ફોકસ્ડ હતી મારા કામમાં. એક તો ડરાઈ દીધી હતી બધાએ કે આ તો બહુ અઘરું કરે છે. ભાઈ પણ કોઈક ધ્યાન તો આપે ને, કે કોઈક સામે કંઈક કહી રહ્યું છે. એટલે ડિનર ઉપર ચલો આપણે શૂટિંગમાં, ચલો આપણે શૂટિંગનું કંઈ કહીને તમે થાકી ગયા હશો, આપણે ડિનર પર જઈએ. તો ડિનરમાં જવા માટે એને ડેટ કહેવાય, ડેટ ડિનરને. એટલે આ આવ્યા, શૂટિંગ પેકઅપ થયું, પછી જ્યાં ગયા હતા ત્યાં ગપ ખાઈ લીધું, પછી કે ચાલો જઈએ હવે. એટલે સામે પણ નહોતું જોયું, અને ફોર મી ઇટ વોઝ અ ડેટ. એટલે આવી ફર્સ્ટ ડેટ હતી, એક તરફા પ્યાર, એક તરફા. એ વખતે હું તમને આખી વાત કહું કે મને જ્યારે ક્રશ હતો ને, ત્યારે એમણે મને ભાવ નહીં આપ્યો. ત્યારે નાની હતી. આ 4 પિક્ચર પહેલાની વાત છે. ત્યારે બહુ નાની હતી. ત્યારે આઈ વોઝ વેરી યંગ. આઈ વોઝ ઇન 9th સ્ટેન્ડર્ડ. તો ત્યારે હું એમના ઘરે ગઈ હતી. એમની બેન સરજુબેન અને પૂજાબેન મારી ખાસ ફ્રેન્ડ્સ. ઓકે. હા, એટલે હું એમના ઘરે ગઈને આ જેમથી આવ્યા, એકદમ મસ્ત બોડી બનાવીને, આમ મસ્ત મારી મને હેલો હેલો આમ એટલું ઉપર છલું હેલો હેલો કીધું, અને મને હું તો આમ થતી તો કેટલો સરસ રિસ્પોન્સ આપશે, કશું જ નહીં, અને ચાલ્યા ગયા પોતાના રૂમમાં. એ તો ઠીક, પછી તો ઘણી 1-2 વાર આમ રીતે એમના ઘરે જ મુલાકાત થઈ, પણ કંઈ બહુ ભાવ આપ્યો નહીં. પછી હું મારા કરિયરમાં લાગી ગઈ, ને એવી લાગી ગઈ, એટલી બધી ફોકસ્ડ હતી કે એ સમયે ડિનર મને એમ કે નોર્મલ ડિનર છે, શૂટિંગનું ખાઈને બધા ચિંતા થતી હશે, એમ પ્રેમ નહીં, ચિંતા થતી હશે, કારણ કે કંઈ ખાધું નથી. હા, એટલે મેં તો એના આઈસ્ક્રીમ બી ખાધો, જમવાનું બી ખાધું, અને પછી સવારે 7 વાગે ગાલીને બધું ખાઈ લીધું. આમ જોયું નહીં, સામે પેલો જોઈ રહ્યો છે, એકવાર જોતો ખરી. 7 વાગ્યાની શિફ્ટ હોય એટલે જલ્દી ઊંઘવું છે તો હું સરસ દેખાઈશ, એ બધું મારા માઇન્ડમાં ચાલી રહ્યું હોય. એટલે મેં કીધું ચલો હવે આપણે સવારે 7 વાગ્યાની શિફ્ટ છે, હવે સુવાનો ટાઈમ થઈ ગયો છે, ચલો. એટલે પતી ગઈ. પછી થોડા વર્ષો પછી મને કહે છે એ ડેટ હતી, તું શું સમજી હતી, આપણે ખાવા ગયા હતા. પણ એમણે એ જાળવી રાખ્યું કે ભલે એ એક ડેટ પછી સર આવી કોઈ ડેટ પર લઈ ગયા ને એમાં કોઈ પરિવર્તન આવ્યું, કે પછી આ જે તમે જણાવ્યું એ દિવસે આ પહેલી વાર ખબર ક્યારે પડી કે ના આવું છે જ? એટલે પછી અમારી એક સફર થઈ હતી ટ્રેનની અંદર બરોડાથી બોમ્બે. ત્યારે ફ્લાઇટ કંઈક મિસ કરી ગયા હતા કે કંઈક તો હતું. એટલે એ શૂટ પૂરું નહોતું થયું, એટલે 5 મિનિટ અડધો કલાક કરીને એટલું લાંબુ શૂટ ચાલ્યું કે ફ્લાઇટ મિસ થઈ ગઈ, અને નેક્સ્ટ ડે પહોંચવું જરૂરી હતું. બંનેનું જ શૂટ હતું, પણ અલગ અલગ જગ્યાએ. કરેક્ટ. હવે ફરીથી મારો ક્લોઝ લો. હવે ટ્રેનની અંદર બેઠા, ટ્રેનની અંદર બેસીને અમે 2 જણ ખાલી માત્ર, અને પછી એમણે વાતો ચાલુ કરી. અમારે તો બોલવાનો ટાઈમ પેલું આવે જ નહીં ચાન્સ, અને જે એમણે વાતો ચાલુ કરીને આઈ વોઝ જસ્ટ લુકિંગ એટ હર, આઈ વોઝ જસ્ટ લિસનિંગ ટુ હર, અને આઈ વોઝ ફીલિંગ અ લોટ ઓફ થિંગ્સ ઇનસાઇડ. અને પછી એમને તો ખબર નહીં ફીલ થયું કે નહીં, એ તો વાતો તો એમાં બોમ્બે આવી ગયું. ઉતર્યા અમે સ્ટેશન બોરીવલી, અને બંનેની ગાડીઓ આવી ગઈ હતી બહાર, બંને અલગ અલગ રસ્તે જવાનું હતું. એ જે અલગ રસ્તે જવાનું હતું, ત્યારે બંને જે પોતપોતાનો સામાન હતો અને એકબીજાને જોયા, અને બાય કહેવાની હિંમત ના ચાલી બંનેની. એકબીજાને જોઈને આમ અલગ અલગ રસ્તે જઈને ગાડીમાં જે બેઠા ને, ફિર સબ ચાલુ હુઆ. ઉસકે બાદ તો બાપા રે બાપા જે બધું થયું, આખી સિનેમેટિક મુવમેન્ટ એકદમ જોરદાર. એના પછી અત્યારના કોઈ પિક્ચરમાં આવી વાત હતું તો આમાં આવી નથી. આવ એકદમ મસ્ત. અને એના પછી 1.5 દિવસ પછી ના રહેવાયું, એટલે મેં ફોન કર્યો, કીધું આઈ એમ કાઇન્ડ ઓફ મિસિંગ યુ, એવું કંઈક બોલ્યો હતો. અને ત્યાં હવે આમનો ક્લોઝ. હવે તું કે. એટલે હું બહુ આમ પહેલેથી એક્સ્ટ્રોવર્ટ,
બહુ જ બોલે, જે મેં કે છે ને કે હું જ બોલતી હતી અને વાત સાચી છે કે હું જ વાતો કરતી હતી, એ સાંભળતા હતા. તો હું આઈ એમ ટુ ટોકેટિવ, આઈ એમ એક્સ્ટ્રોવર્ટ, મારા ઓપોઝિટ ઇન્ટ્રોવર્ટ, ઓછું બોલે, શાય, પોતાની ફિલિંગ્સ ના કે એવી વ્યક્તિ મને ફોન કરે અને હું આ મારી બિલ્ડિંગમાં એન્ટર થઈ, લિફ્ટમાં ઘૂસી અને ફોન આવ્યો ને તો હું બહાર નીકળી ગઈ કે લિફ્ટમાં ક્યાંક નેટવર્ક કપાઈ જશે, કંઈક મારો ફોન કપાઈ જશે, તો બાકી બહાર નીકળી. યસ યસ યસ, અને એક્ટિંગ આમ હું નોર્મલ છું, અંદરથી તો દિલ કે તાર તાર બજ રહે થે, યુ નો, એવી રીતે. મેં કીધું હા, તો કે એકચ્યુઅલી યુ નો આઈ વોઝ મિસિંગ યુ. આમ લાઈક મને તો ચક્કર જ આવી ગયા એ સમયે. મેં કીધું બાપરે, વોટ એમ આઈ લિસનિંગ, એ બી હિતુ બોલે છે આ. આઈ સેડ આઈ વોઝ ઓલ્સો મિસિંગ યુ. એન્ડ દેન બસ પછી અને એ બી એમના બેનના ઘરે બેલ્કનીમાં જઈને, હા, ત્યાંથી મને ફોન કર્યો, પોતાના ઘરેથી બી નહીં, કે ત્યાં આવ્યો છું ને ત્યાં આઈ એમ મિસિંગ યુ, આઈ ડોન્ટ નો વાય. વાહ. એટલે ઇટ્સ અ વેરી બિગ થિંગ. જે આમ જનરલી મને છે ને બહુ એરોગન્ટ લાગતા હતા, કે બહુ જ આમ, બિલકુલ નથી આ માણસ. એ ટાઈમે લાગતા હતા. અચ્છા, એ ટાઈમે લાગતા હતા. એ વખતે પણ તમે નહોતા, આખું પણ યુનિટ લાગતા અમે લોકો, ઇન્ટ્રોવર્ટ હતો, કદાચ વાતો ઓછી કરતો હોય છે, પણ એવું એ હશે. ટાઈમે છે ને હું એમને સમજી ન શકી કે હું છે ને આ બધા યુનિટ વાળા સાથે, બધા સાથે બેસીને જમું, વાતો કરું, હી હા, અમારું બધું ચાલતું હોય, અને એક કોનો પકડી લે. એટલે મારી સાથે પણ નહીં, એક આમ સાઈડમાં જઈને આમ ખાય, પોતાના એકલા કોર્નરમાં બુક વાંચે ને બધું. આ કેવું, મેં કીધું આ બધો કોનો પકડી લે ને, કે પોતાની જાતને સુપરસ્ટાર સમજે છે. મેં કીધું એવો કઈ હતો નહીં, સાવ સીધો હતો. પણ કદાચ એટલે કે તમે નાનપણથી જ એટલી બધી ફેમ જોઈ હતી કે તમે ફેમથી અળગા રહેવા માંગતા હોય, એવું બને ને કંઈક કદાચ. નવું હતું જ હા, નહીં મારા નવું માટે. નહોતું ને. હા, એટલે એ મજાની વાતો ચાલે છે. એવું તો થતું નથી કે કંઈક વિરામ લઈએ, કારણ કે આ સ્ટોરી તો હજુ ગાડી ઉપડી છે આપણી, બોમ્બેથી, બરોડાથી બોમ્બે પહોંચી છે, હવે બોમ્બેથી રાજવીર સુધી જવાનું છે આપણે, પણ મજા પડી રહી છે. અત્યારે સમય છે એટલે લેવો પડે છે વિરામ, પણ વિરામને પેલે પાર જરૂર મળીએ. લઈએ એક વિરામ. વિરામ બાદ સ્વાગત છે આપનું ગુડ મોર્નિંગ ગુજરાતમાં. અને વિરામ લેતી વખતે જ હેતુભાઈએ કીધું કે ભાઈ સમયનું ધ્યાન તમે રાખજો, અમે તો અમારી વાતો ચાલુ રાખીશું. હવે આમાં સમય કોણ જુએ છે સાહેબ, પાછા વાતો કરીએ આપણે આવી જ બધી મજાની. અને આ પ્રેમ તમારો થઈ ગયો, પણ બહુ જ સાચી વાત કહું કે હિતુભાઈ, મોનાબેન, બહુ આઇકોનિક તમારી પેર રહી છે હંમેશા, કારણ કે તમને એટલી બધી વાર ફિલ્મોમાં સાથે લોકોએ જોયા છે. અને એવું થઈ જાય કે જેને બહુ વખત ફિલ્મમાં સાથે જોઈએ એને તમે જીવનમાં પણ સાથે જોતા હો ને, એટલે એક તમારી અલગ જ દ્રષ્ટિ થઈ જતી હોય છે. તો સર, મને એક વાત કહો કે હવે થોડુંક પાછા જઈએ. મને પપ્પા વિશે વાત કરવામાં બહુ જ રસ છે. મેં તમને એટલે મારા ફાધર પણ પપ્પાના ફેન, એટલે તમારું પેલું તું મારો મેરુ ને હું તારી માલણવાળું ગીત આવે, અને પછી એમાં એક છોકરો ગજબ ડાન્સ કરે. હવે આવડા અમથા છોકરા કંઈ ડાન્સ કરતા, આમ પેલી છોકરીની પાછળ આમ તબલા વગાડે, આમ કરીને આમ ફેરવીને બધું, અંદાજ તો એ જ. એટલે મારા પપ્પાએ મને એમ કીધું કે આ જો કે આ નરેશભાઈનો છોકરો, કે હા જો કે એક્ઝેક્ટ એના જેવું કરે છે ને. તો આવું હતું. તો એ તમારામાં ક્યારથી શરૂ થઈ ગયું કે બોસ અભિનેતા જ બનવું છે અને હવે પાછળ વળીને નથી જોવું કશું? 1.5 વર્ષનો હતો અને એક જય ગોવિંદન જય ગોપાલમ કરીને એક હિન્દી ગીત હતું. અચ્છા. અને મહેશ કુમાર પાર્ટીના શોઝની અંદર સ્ટેજ ઉપર પપ્પા બાવા બને, દાઢી ને ભગવા કપડાં અને સ્ટેજ ઉપર ગાતા હતા. ત્યાં મહેશ કુમાર પાર્ટી એટલે મહેશભાઈ, નરેશભાઈ બંને બિલકુલ પરફોર્મ કરે. અને એ પરફોર્મન્સની અંદર હું નાનકડો 1.5 વર્ષનો, મને મારા કાકી એટલે મહેશ બાપાના વાઈફ અને મમ્મીને એ લોકો નાનો બાવો બનાવીને તૈયાર કરીને સ્ટેજ ઉપર છોડી દે, અને હું ત્યાં જઉં અને સ્ટેજ ઉપર આખું જ ઓડિયન્સ, સ્વાભાવિક છે 1.5 વર્ષના બચ્ચો જો બાળક આવીને પરફોર્મ કરતું હોય એટલે બધાનું ધ્યાન એની ઉપર જ જાય, આકર્ષાય, તાળીઓ પડે. ત્યારે પપ્પા જોવે કે હું એ સ્ટેજ ઉપર આવી ગયો છું અને એમની બધી જ લાઇમલાઇટ લઈ રહ્યો છું. એટલે અંદર બેક સ્ટેજ આવે ને પછી કે મારી મમ્મીને ને ઉમા કાકીને કે આ તમે લોકો આને મોકલો નહીં ને, અમારી આઈટમ ચાલતી હોય છે ને. ત્યારથી સ્ટેજ ઉપર
બહુ જ લાઇટો, બહુ જ અવાજ ને બહુ જ માણસોની વચ્ચે રહેવાનો એક સ્વાભાવિક રીતે એક મારી આદત બની ગઈ હશે એવું મને લાગે છે. અને પછી વણઝારી વાવ ફિલ્મ આવી અને એની અંદર ચાઇલ્ડ એક્ટરની જરૂર હતી. ત્યારે હું 6 વર્ષનો હતો અને ત્યારે પછી બધાએ એમ નક્કી કર્યું કે હિતુને જ રાખો આપણે. અને મારા ભાઈ પણ હતા એ પિક્ચરમાં, મારા બેન પણ હતા. અમે બધા મળીને એ પિક્ચરની અંદર પરફોર્મ કર્યું અને ત્યારથી લઈને અત્યાર સુધી આઈ એમ વર્કિંગ ઇન ફિલ્મ્સ. એટલે વર્ષોથી એક આદતમાં આવી ગયું હતું. આ બધું આદતમાં છે. આદતમાં આવ્યું. આ જીવન છે. આ જીવન છે. આ જીવન છે. આ જ દુનિયા છે અમારી કનોડિયા પરિવારની, વાહ, મારા પત્નીની પણ. બિલકુલ. એટલે આના સિવાય ના હોય ને તો ના થાય. તો અધૂરું લાગે કે યાર કુછ કિયા નહીં હે. સમજો કોઈ આખા દિવસની અંદર એક માણસ સેલ્ફી પાડવા ના આવ્યો હોય સામેથી તો એમ લાગે કે યાર કંઈ અચીવટ નથી કર્યું લાઈફમાં. અચીવ કર્યું. આ એટલે સ્વાભાવિક યાર, આ જ ગમે છે, આ જ કરવું છે, મરીએ ત્યાં સુધી આમ જ રહેવું છે. વાહ, ક્યાં વાત હે. સર, મને યાદ છે કે મેં બધા કિસ્સા સાંભળ્યા છે, મને આવું ક્યાંય પર્સનલી સાંભળવાનો, પણ તમારું તો આ બહુ સરસ રહ્યું કે તમને તો સીધા મહેશ નરેશની લેગેસી મળી ગઈ, પણ તમારા ફાધર અને કાકાએ બહુ જ સ્ટ્રગલ કરીને અહીંયા આવવા માટે. કારણ કે જેવી રીતે આવ્યા અને બહુ જ સ્ટ્રગલ કરી, મેં ઘણા બધા એમના કિસ્સા સાંભળ્યા. ખાવાનું પણ ન હોય. જી. એટલે એમની સ્ટોરી તો ભાઈ ભયંકર અદ્ભુત છે, બહુ ઇન્સ્પાયરિંગ છે. અમદાવાદના જ મહેસાણા, શાહપુરની બાજુમાં મહેસાણાના વાસમાં કનોડા ગામમાંથી આવીને ઝૂંપડાની અંદર રહીને આટલી બધી પ્રસિદ્ધિ મેળવવી કે આખા વિશ્વના ખૂણે ખૂણે જે ગુજરાતી વસ્તુ હોય કે નોન ગુજરાતી પણ હોય એને ઓઢણી ખબર હોય ને એને નરેશ કનોડિયા ખબર હોય, એ પ્રકારનું નામ મેળવવું, ચારે બાજુ એટલો બધો અઢળક પ્રેમ. આજે પપ્પાને 5 વર્ષ થઈ ગયા. 5 વર્ષ થયા છે પણ લોકો તો એમ જ માને છે કે નરેશ કનોડિયા અમારી સાથે જ છે, અમારી પાસે જ છે, અમારા દિલમાં જ છે, અમારા મોબાઈલમાં જ છે, રોજ મોબાઈલમાં હોય. એટલે આ રીતનો પ્રેમ મળવો એ કોઈક સાધારણ વ્યક્તિને હાંસલ નથી થતો. એ લોકો ખાસ જન્મ લીધો હતો. દે હેડ કમ ટુ શો 2 થિંગ્સ. એક, સ્ટ્રગલ કરીને કલાકાર કઈ ટોચ ઉપર પહોંચી શકે છે ગમે તે પરિસ્થિતિમાંથી આવે, અને બીજું 2 ભાઈનો પ્રેમ આજની દુનિયામાં એ છે ને એક મિસાલના તौर પર છે બંને ભાઈનો પ્રેમ. અને ખરેખર બધાએ પ્રેરણા લઈને એ જે આપણે ફેમિલી શું કહેવાય એ ફેમિલીની વાત છે ને, કનોડિયા બાપા ને પપ્પામાંથી ખરેખર લ્યો ને. અમે બંને ઓલમોસ્ટ વિદાય પણ સાથે લીધી, સાથે એ સહન ના કરી શક્યા કદાચ એકબીજાનો સાથે. એટલે હું તો પોતાની જાતને એટલો બ્લેસ્ડ સમજું છું કે મેં અહીંયા જન્મ લીધો છે. હજી સુધી લોકો મને આટલા વર્ષોની મારી કારકિર્દી પછી પણ લોકો કહે છે નરેશ કનોડિયાનો છોકરો, ત્યારે મને વધારે હરખ થાય છે. મને એમ કે ને હિતુ કનોડિયા તો ચલો ઠીક હે, નરેશ કનોડિયાનો છોકરો યે બાત હે, યે મેરા. એટલે મને બહુ ખુશી મળે છે. ક્યાં વાત. સુપરસ્ટાર પતિ સાથે રહેવું, એમની સાથે નિભાવવું અઘરું હોય છે? કેવું? બહુ જ અઘરું. કેવી રીતે? ઇટ્સ નોટ ઇઝી. એક સુપરસ્ટારની પત્ની હોવું ઇટ્સ નોટ ઇઝી બધી રીતે. મતલબ એક તો અલગ અલગ હિરોઈનો સાથે બધું કામ કરે. આ ક્વેશ્ચન ને આપણે જરા થોડોક ફેરવીએ. પણ આ ખોટી જગ્યાએ તમે રોક્યું. આટલું તો બોલી લેવા દો. તું યાર બોલે મારા ભાઈ. જો સુપરસ્ટાર પત્ની બનવું, સુપરસ્ટાર હિરોઈન ને પત્ની બનવું, ત્યાંથી વાત ચાલુ કરો. સારું, પણ પેલું તમે બીજું અલગ અલગ હિરોઈન વાળું યાર, એટલે આપણે ત્યાંથી જ કન્ટિન્યુ કરીએ. કેમ કે હું પણ સેમ બિઝનેસમાંથી આવું છું. હા, એટલે મને ખબર પડે બધી જ ખબર પડે. એટલે એક એ, બીજું હવે કેવા થઈ ગયા છે, એટલા ઇન્ટેન્સ રોલ્સ મળી રહ્યા છે. બિલકુલ બિલકુલ. એવા એટલા અંદર કેરેક્ટરમાં ઘૂસી જાય છે કે એનો હેંગઓવર એવો રહે છે કે એ હેંગઓવર સાથે ઘરે આવે છે. અને તમે માનશો ટચ મી નોટ થઈ જાય છે. બરાબર. કે અમે પછી એમને બહુ ન છેડીએ, અમે બહુ જ વાતો પણ ન કરીએ. એ કેમ કે જેમ કે વશ આપણે લઈએ તો પાર્ટ 1 પાર્ટ 2 એ જ્યારે કરીને આવતા હતા ઘરે,
અને એ પાછું નાઇટ શૂટિંગ હોય આખી રાત, સવારે આવે તો એ જે પેલામાં જ હોય, કેમ કે શરૂઆતમાં ચીડાઈ જાય, ગુસ્સે થઈ જાય, થાક હોય, ઉજાગરો હોય અને રોલમાં જે અંદર ઘૂસી ગયા હોય, એ બહુ હાર્ડ હિટિંગ ફિલ્મ છે. એટલે ત્યારે હું સમજી કે ઓકે આ કેમ કે હું પણ આ લાઇનની છું એટલે મને એ સમજ પડી ગઈ. એટલે એમને અમે એ સ્પેસ આપીએ કે ઓકે ફાઇન, એમને રૂમ પણ અલગ આપી દઈએ કે તમે રહો શાંતિથી રહો, કેરેક્ટરમાંથી બહાર આવો પછી બહાર આવો. હા, પછી બહાર આવો. કેવી મેં બદલી નાખી, હિરોઈનોની વાત ચાલતી હતી, સમજ્યા ને, એવું કરવાનું ભાઈ બધાએ. હા સોરી, ચાલ. એટલે પછી નાસુર ફિલ્મ આવી, એવી ઘણી બધી એવી આમ હાર્ડ હિટિંગ ફિલ્મ આવી કે જે હલાવી નાખ્યા Even માણસને. રાડોમાં કેવું કેરેક્ટર હતું, એટલે એનો એન્ડ જોઈને તમે હચમચી જાઓ કે આ ગજબ આ માણસે કર્યું છે. એટલે એ હલાવી નાખે આ માણસને, અંદરથી પણ હલાવી નાખે, ફેમિલીને પણ હલાવી નાખે. બિલકુલ. એટલે બિલકુલ. એટલે અમે તો ડરીએ, ઘરે આવે તો ડરી જઈએ, રાજવી ચૂપ રહે છે, કાંઈ બોલતો નહીં અત્યારે. તમે પાછા આવ્યા છો, તમે સેકન્ડ ઇનિંગ શરૂ કરી છે વચ્ચે. આઈ થિંક રાજવીરના લીધે જ તમે એક સરસ ગેપ લીધો અને એના તરફ ધ્યાન આપ્યું. સેકન્ડ ઇનિંગ શરૂ કરી, અને એ પણ કોની સાથે શરૂ કરી? અને તમે લોકો એક સરસ પિક્ચર કરી રહ્યા છો, અને એ એનું નથી ના- કેવું? પણ એ પિક્ચરમાં આમની સાથે કામ કર્યું અને પિક્ચરનું નામ છે છૂટાછેડા. બોલો, આપીને એવી પિક્ચર આપી. પિક્ચર આપી. અને ખરેખર પણ તમે એટલા, એટલે બધે જ એવું છે કે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આવી રીતે બહુ જ સફળ થયેલા અભિનેત્રી અને અભિનેતા આટલી સરસ રીતે સાથે રહેતા હોય ને, એ બધા માટે એક ઉદાહરણ રૂપ છે. અને મેં જોયા ઘણા એટલા સરસ સીન છે, તમે એમને ઉચકીને લઈ જાઓ છો, ફરો છો. સો ઇટ્સ અ બ્યુટીફુલ થિંગ. તમને બંનેને સાથે જોઈને એ કેવું રહ્યું પાછા આવવું? એ હવે પેલી ચોથા નંબરની ફિલ્મ યાદ આવે છે હવે પાછા આવ્યા ત્યારે કે હવે ઊંધું થયું છે, એમને એવું લાગે છે કે મારે હવે જરા આઈ મસ્ટ ટેલ યુ કે મને બહુ જ મજા આવી ફરીથી એમની સાથે કામ કરવાની. આઈ વોઝ ફીલિંગ ધ સેમ ફ્રેશનેસ, આઈ વોઝ ફીલિંગ સો રોમેન્ટિક. આઈ એમ અ ડાય હાર્ડ રોમેન્ટિક પર્સન. એટલે મને એવું જ બધું ફીલ થતું હતું જે વાર્તામાં બધું હતું. એટલે મારે તો એક્ટિંગ પણ નહોતી કરવી, ત્યારે પણ નહોતી કરવી પડતી, અત્યારે પણ ન કરી. એ એમને જ નીકળી જતું હતું. તમે કંઈ એવું કંઈ સજેસ્ટ કર્યું હતું ડિરેક્ટરને કે આ જરાક વધારે આ ને આ પ્રકારે રોમેન્ટિક રાખો કારણ કે અમે આ વધારે સારી રીતે કરી લઈશું, અથવા તો એમણે કંઈ એવું નાખ્યું કે જે તમને એમ થાય કે જો આ તો તમે કરતા જ નથી આવું, તો આવી રીતે મને ઉચકીને ફરવીને એવું હતું કંઈક એવું હતું કે જેના પર પછી ચર્ચા થઈ હોય? એટલે લડાવા જ છે આમ પાક્કું, આમ તમે લોકોએ આમ નક્કી જ કરી રાખ્યું છે. અને કહી દે શું કંઈ તને એવું લાગે છે? ના, મને તો બહુ મજા પડી કે ઉચકવાનું હતું ને એમાં મને ડર બહુ લાગતો હતો, કેમ કે એ સીડીથી ઉતરતા હતા. આઈ નો, બહુ આરામથી ઉતર્યા હતા, મેં જોયો શોટ. મારું વજન હવે પહેલા જેવું તો રહ્યું નથી, એટલે એ ઉપાડીને, અને આખી ફિલ્મમાં એ વાર્તા સાથે વીંટળાયેલી વાત હતી. એ બહુ અગત્યની ઇમ્પોર્ટન્ટ પાર્ટ ઓફ ધ સ્ટોરી હતી. તો એ ઉચકીને ઉતરવું અને એક્સપ્રેશન આપવા નીચે નથી જોવાનું. એટલે મને હવે છે ને, મને એમની ચિંતા બહુ રહે કે એમને કંઈ વાગી ન જાય, એમને કંઈ આમ કંઈ ઈજા ન પહોંચે. તમે સમજો, સ્ત્રીની શક્તિ વધે એની સાથે પુરુષની સહન શક્તિ પણ વધતી. જો આ છે ને, આ તમે એમની જ ફેવર લ્યો છો, એમની જ સાઈડમાં બોલો છો. પણ અમે એક ફિલ્મમાં બહુ સરસ મજાનો મુમેન્ટ શેર કરી રહ્યા, અમે ત્રણે એક સાથે છે, અને એમાં મોનાબેને બહુ ચેલેન્જિંગ રોલ કર્યો છે. સુપર. તમે એ શોર્ટમાં હાજર નહોતા, પણ એમને બરા લાંબા ડાયલોગ, 50 નામ હતા એક ડાયલોગમાં. હવે એવા નામ તો તમે ઇતિહાસની ચોપડીઓમાં એક સાથે તો ના જ ભણ્યા હો, અલગ અલગ વર્ષે ભણો ત્યારે તમને આવડે એવી રીતનું હતું. પણ લેખકને એવો મજા પડી કે બધું એક સાથે લખ્યું. બટ એમણે જે મહેનત કરી એ કરવા પાછળ એમણે ગીવ અપ ના કર્યું કે ના યાર ગમે એટલું આ હોય હું કરીને રહીશ. એના સ્વભાવમાં છે. હા, એમણે ગીવ અપ નહીં કરવાનું એ એના સ્વભાવમાં છે. બિલકુલ. અને એ બહુ જ સરસ વાત છે, સુંદર વાત છે. ક્યારે પણ જીવનમાં ગીવ અપ નહીં કરવાનું, કોશિશ તો પૂરી કરવાની. બિલકુલ. અને એમનો બહુ સુંદર રોલ છે, એ એવા ટીચર છે જે આખા ગામમાંથી બાળ લગ્ન અને બધાની કુરિવાજને કાઢવા આવે છે. અને પછી વાત એ જ આવી કે એ કાઢવા આવે છે, એમણે તો બહુ પ્રયત્ન કર્યા, અને જ્યારે પછી વાત અટકી ત્યારે લાલ બત્તી વાળી ગાડી લઈને સાહેબ આવ્યા કે ના કેમ માનો તમે આની વાત? ચલો. તો મજાની વાત છે સર. હવે વાત એ છે કે તમે સર, હું તમારી સાથે એ વાત કરવા માંગુ છું કે તમે
જેને આપણે કહીએ કે પેલી રૂરલ કે અર્બન કે જે બી પ્રકારની, મને તો બજેટના જ ફરક લાગ્યા અથવા તો જે તે ઓડિયન્સના ઇન્ટરેસ્ટના, પણ એ વખતની ફિલ્મો પણ તમે કરી, સફળતાપૂર્વક કરી. જી. હવે પણ તમે કરો છો. જેમ કે મોનાબેને કીધું કે હવે બહુ ઇન્ટેન્સ રોલ ઓફર થાય છે, જી. તો તમે તમારા ક્રાફ્ટને કેટલું બદલ્યું છે, કેવી રીતે એને અલગ રીતે પાછું જોયું, શું થયું એવું? કારણ કે પહેલા તમે એવા જ રોલ કરતા હતા જેમાં ઓલમોસ્ટ તમે પેલા પુષ્પા જેવું જ હોય, તમે અજય જ હો, તમે ઇન્વિન્સિબલ. I want to speak here about him only. Please. Like you said કે ત્યારે રૂરલ અને હા, અત્યારે હા, અર્બન, હા, હા. પણ એ જે રુધિર રંગાણા તમે સાજના જે બિલકુલ. બધા યંગસ્ટર્સનું હાથરોપ થઈ ગયા હતા, થઈ ગયા હતા. એટલે હજી સુધી પણ છોકરીઓ એ રુધિર, મારા રુધિર રંગાણાના એ એવું કરે, તો એ અત્યારે જો એ રિલીઝ થાય ને તો એ અર્બન ફિલ્મ જ છે. ક્યાં વાત. પ્રેમ એક પૂજા હા. જે નેહા મહેતા સાથે નેહા મેં મહેતા કરી સાથે હતી. કરી હતી. મારી સાથે કરી હતી જન્મો જન્મ. તો આ બધી ફિલ્મો ઇટ વોઝ અહેડ ઓફ ટાઈમ. અહેડ ઓફ ટાઈમ એકચ્યુઅલી. એ એકચ્યુઅલી અત્યારની અર્બન ફિલ્મો જ છે. બિલકુલ. અને એ રીતે જ શૂટ થઈ હતી, એવા જ બજેટમાં શૂટ થઈ બિલકુલ. હતી, પરંતુ એ સમયે એ ઓડિયન્સ અમારી સમજી ન શકી જે અત્યારે ઓડિયન્સ સમજે સમજે છે. ત્યારે મલ્ટીપ્લેક્સ નહોતા બન્યા, અને આ હતું મલ્ટીપ્લેક્સ ઓડિયન્સની ફિલ્મો હતી કે જે ગુજરાતી થિયેટર ડ્રામા જોવા જતા હોય, યસ. એ લોકોની ફિલ્મો હતી. એટલે એ લોકોની સમજણ અને જે રૂરલ એરિયામાં એટલે ગામડાઓમાં રહી છે એ ઓડિયન્સની સમજણમાં ઘણો મોટો ફરક છે. શહેરમાં રહેતું જે ઓડિયન્સ છે, જે થિયેટર જોવા જાય છે, એ લોકો વેબ સિરીઝીસ બધી અલગ અલગ પ્રકારની ભાષાઓની જોતી હોય છે, વેબ સિરીઝીસ. અને જે રૂરલ ઓડિયન્સ છે એ લોકો સાઉથની ડબ થયેલી હિન્દી ફિલ્મો જોતી હોય છે ઓન મોબાઈલ. સો દેટ ઇઝ ધ ડિફરન્સ. એટલે એ પ્રકારે તમારે પીરસવું પડે, અને બંને પ્રકારે ફિલ્મો અને વાર્તાઓ પીરસવી એ પ્રોડ્યુસર, ડાયરેક્ટર, કલાકાર અને ટેકનિશિયનોનો એક ફરજ છે, એમની ફરજ છે. બંને ઓડિયન્સને તમારે કેટર કરવા જ પડે. એ તમારા જ ગુજરાતના ઓડિયન્સ છે, તમારા જ ગુજરાતીઓ છે, આખા વિશ્વની અંદર ભલે ને પથરાયેલા હોય. એટલે બધાને અનુરૂપ થાય એવી બધી જ પ્રકારની ફિલ્મો બનવી જ જોઈએ. અને અત્યારે આપણે એટલા બધા લકી છીએ કે બધી પ્રકારની ફિલ્મો બની રહી છે. મારો આ પ્રશ્ન પૂછવાનો આશય સફળ થઈ ગયો, કારણ કે આ માહિતી આ રીતે પહોંચવી બહુ જરૂરી હતી, કારણ કે આ જે મિથ છે ને એને તોડવું બહુ જરૂરી હતું. હવે હું તમારા ક્રાફ્ટ પર ફરી આવું છું કે માનીએ કે એ અર્બન રૂરલ કાઢી નાખીએ, પણ તમારા પાત્રો બહુ બદલાયા, જેમાં લોકોને એવી અપેક્ષા થઈ ગઈ કે હવે આપણે આવા પ્રકારના પાત્રો કરવા છે ને. બહુ મોટી વાત છે ને કે અજય દેવગણ પોતે ફિલ્મ બનાવે છે વશ પરથી, એમાં એ પેલું પાત્ર પસંદ નથી કરતા. ધારત તો કરી જ શકત કારણ કે એની જ ફિલ્મ છે, પણ એમને પણ ખબર પડે છે કે આનો હીરો તો આ જ છે. આ પાત્ર બહુ વધારે અગત્યનું છે. તો એ પાત્ર તમે કર્યું, તો એવા જે પાત્ર કરવા તમે કેવી રીતે આ ક્રાફ્ટને તમને એવું ક્યાંય લાગ્યું કે આ મારે અલગ સમજણ થઈ ગઈ છે હવે આ લોકોની, હવે જે નવા લોકો આવે છે અથવા? કરેક્ટ. મેં છે ને એક નવી વસ્તુ ચાલુ કરી છે. મારા પોતાની સાથે જ હું એક્સપેરિમેન્ટ્સ કરતો હોઉં છું. ક્યાંયથી રેફરન્સ નહીં લેવાનું. વાહ. કોઈ પણ પ્રકારનો સબ્જેક્ટ હોય, કિરદાર હોય, બધા લોકો શું કરતા હોય છે સ્વાભાવિક રીતે કે મોબાઈલ પકડે અને આ કેરેક્ટર આ કલાકારે કેવી રીતે નિભાવ્યું છે, રેફરન્સ પકડતા હોય છે. મેં એક ચાલુ કર્યું છે, મેં રેફરન્સ લેવાનું બંધ કરી દીધું છે. છેલ્લા 1 વર્ષથી હું માત્ર એ જ કરું છું જે મને ખબર પડે છે. એ કેરેક્ટર હું પોતે જીવવાની અંદર કોશિશ કરું છું કે એની બેક સ્ટોરી શું હોઈ શકે, એની વાર્તા, એ બચપનથી લઈને અત્યાર સુધી એ માણસ આવો કેમ બની ગયો છે, એની પાછળની એની પીડા, એની ખુશી, એ જે પણ સંઘર્ષ, એ બધા જ એ વ્યક્તિના હું મહેસૂસ કરું છું અંદર. અને પછી કેમેરાની સામે જ્યારે હું પરફોર્મ કરવા જાઉં છું ને ત્યારે સહેજતાથી એ નીકળે છે. એટલે લોકોને એ કનેક્ટ થાય છે. કારણ કે ઇફ યુ ટેક રેફરન્સીસ તો તમે કોઈકની કોપી કરી રહ્યા છો. બિલકુલ. અને કોપી આજના જમાનામાં નહીં જ કરવી જોઈએ, કારણ કે ઓડિયન્સ બહુ હોશિયાર થઈ ગયું છે. ચારે બાજુ આખી દુનિયાની ફિલ્મો અને વેબ સિરીઝ જોવે છે. એ લોકોને તમે ઉલ્લુ નહીં જ બનાવી શકો. તમારે દેશી કરવું હશે ને તોય તમારે દેશી એ રીતે જ કરવું પડશે કે જે રીતે એ ઓડિયન્સને એવું લાગે કે ના આ ફ્રેશ છે. હું પપ્પાના ગીતો ઉપર પરફોર્મ કરતો હોઉં છું રીલ્સમાં, પણ હું નરેશ કનોડિયાની કોપી નથી કરતો. હું એ ગીત
ફીલ કરું છું, મજા લઉં છું અને હું ને મોના એની અંદર મજા કરીએ છીએ અને એ મજા ત્યાં લોકો સુધી પહોંચે છે અને મિલિયન વ્યૂઝ થાય છે. બિલકુલ. સો દેટ ઇઝ ધ વે યુ એન્જોય ઇટ, યુ ડુ ઇટ, પણ તમારી રીતે કરો. હા બિલકુલ મેં જોયા છે ગાર્ડનમાં તમે પેલું ફૂલ લઈને આવો છો. હવે મજા કરીએ, બહુ મજા આવે, રોમાન્સ કરીએ. ભાઈ આ ગુડ મોર્નિંગ આજે રોમેન્ટિક થઈ ગયું થોડું વધારે. સારું ને, ગુલાબી સવાર કહેવાય ને આને. અને મોનાબેન, હવે વાત આવે કે રાજવીર. તો રાજવીર હવે ઘણું બધું સમજે છે, જુએ છે. મેં જોયું છે તમારી સાથે ઘણા શૂટ્સ પર આવતો હોય છે, જોતો હોય છે. તો હવે તમે એઝ અ મધર, એઝ અ એક્ટ્રેસ, હવે શું જુઓ છો કે રાજવીરે શું સમજવું જોઈએ? તમે અહીંયા જે જોયું હોય પછી ઘરે જઈને સવાલો પૂછે છે, કેવી રીતનું છે? સી, રાજવીરને હી ઇઝ વેરી ક્લિયર કે મને આ લાઈનમાં નથી આવવું. હી ઇઝ વેરી ક્લિયર. એ આ બધું આમ હાર્ડવર્ક જોવે છે. અને તમે માનશો કે અમે બે એઝ અ ડાન્સિંગ જોડી આટલા ફેમસ, અને મારા દીકરાને ડાન્સ આવડતો જ નથી. એટલે ઇમેજિન કે પપ્પા સુપર ડાન્સર, એટલે હું જરાક એવરેજ ડાન્સર, અને મારા છોકરાને ડાન્સ નથી આવડતો. પણ વી આર ઓકે. એને જે કરવું હોય, જેમ કરવું હોય, એને જે લાઈન લેવી હોય, વી આર ઓકે વિથ ઇટ. અને એને તફાવત ખબર છે કે આ એક્ટિંગ છે અને ઘરે જે છે એ રિયલ છે ને આ રીલ છે. એ મારી સાથે શૂટિંગમાં આવીને એને એ સમજ પડી ગઈ કે આ બ્લડ નીકળે. પહેલાં તો ડરી જતો હતો, એમ કે લોહી નીકળ્યું પપ્પાને. પણ એ જ્યારે શૂટ પર આવ્યો અને જોયું કે આર્ટિફિશિયલ બ્લડ છે, હવે તો એને ગમે તે બતાવી દો ને કે આ બધું આર્ટિફિશિયલ જ છે. એટલે મેં ભૂલથી રાજવીરને પૂછ્યું કે બેટા તને મોટો થઈને શું બનવું છે? કે ન્યુરો સર્જન. મેં કીધું અમારી 7 પેઢીમાં કોઈ એટલું નથી ભણ્યું તો ન્યુરો સર્જન. બટ યસ, મોનાની આખી ફેમિલી છે, એની સાઈડની બધા ડોક્ટર્સ છે. હા, તો ત્યાંથી આવ્યું. આવવા દો, કાંઈ વાત. ચાલો, હવે કંઈક બીજો એક ફાંટો તો પડે કનોડિયા પરિવારમાં નવો. એન્ડ હી ઇઝ વેરી ગુડ સ્ટુડન્ટ. યસ, આઈ નો. એક બે મેથ્સના પ્રોબ્લેમ તો મેં એને સોલ્વ કરાયા. એટલા મતલબ ઓડિયન્સને કહી દઉં કે આ કલાકાર સાથે સાથે એટલા બધા ઇન્ટેલિજન્ટ, નોલેજેબલ પર્સન છે. પણ એ બેઝિકલી ટીચર છે. આઈ નો, ઇઝ અ ટીચર. એટલે અમે લોકો અઘરા સવાલો જે મારાથી નહોતા સોલ્વ થતા એ અમે સેટ ઉપર શૂટિંગમાં હું લઈ આવતી અને હું કે જા શૌનક અંકલને કે એ તને શીખવાડશે. ફોન પર અમે એના જવાબો એ કરેલા. બટ મારે તમારી બીજી બે બાજુઓ બહુ અગત્યના પાસા છે. એક તો તમે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી માટે બહુ જ કામ કરો છો. કારણ કે મને ખબર છે કે ઘણા બધા સારી વાર્તાઓ ધરાવતા ડિરેક્ટર, લેખકો એવા છે કે જેમને સારા લોકો સાથે બનાવવું છે, પણ જસ્ટ બિકોઝ એમની પાસે બજેટ નથી, ઘણા લોકો ના પાડી દે છે. મેં તમને એવી ફિલ્મોમાં પણ કામ કરતા જોયા છે અને મને 100% ખાતરી છે કે તમે એ વાર્તાને જોઈ, તમે વ્યક્તિને જોઈ એને હેલ્પ કરી રહ્યા છો. એવી પણ ફિલ્મો તમે કરો છો. અને એટલે મેં તમને બધી જ ફિલ્મોમાં જોયા છે અને મને એની પાછળનો આશય એ જ દેખાય છે કે મને એવું લાગે છે કે તમને તમારી નામના કરતાં કે તમારું કામ થાય એના કરતાં એ ઈચ્છા છે કે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી ચાલતી રહે. કદાચ એની સાથે મારો બીજો સવાલ જોડાયેલો છે કે તમે જે નેતા રહ્યા, તમે જે રાજકારણમાં આવ્યા, એ પણ એની પાછળ કદાચ જવાબદાર હોય. કારણ કે ત્યાં જઈને તમને બધા જ પ્રશ્નો, તમને બધી વાતો બહુ જ સરસ રીતે તમે ટેકલ બી કરી. તમારા ટાઈમમાં બહુ જ બધા કલાકારો માટેના કામ પણ થયા હતા. અમે બધા એ જ જોતા હતા કે હિતુભાઈ છે, હિતુભાઈને વાત કરીએ કંઈક થશે. તો સર, એ રાજકારણવાળી વાત અને ફિલ્મ ઇન્ડસ્ટ્રીને હવે જે આ રીતે બૂસ્ટ કરવાની જરૂર છે એની વાત. એટલે આ બધી વસ્તુની પાછળ વાર્તા રહી છે મહેશ નરેશના સંઘર્ષની. બધી વસ્તુની પાછળ. કારણ કે જો બાપાને પપ્પાને થોડોક એ વખતે થોડોક વધારે પ્લેટફોર્મ મળ્યું હોત તો એ લોકો હિન્દી સિનેમા જગતમાં ક્યાંક ઊંચી નામનામાં હોત. અત્યારે ગુજરાતીમાં જેટલું આપ્યું છે ઉપરવાળાએ, પબ્લિકે જેટલો પ્રેમ આપ્યો છે, અદ્ભુત આપ્યું છે, પણ એમને પ્લેટફોર્મ તો એમને જાતે ઊભું કરવું પડ્યું. એટલે એ જે પ્લેટફોર્મવાળી વાત છે ને, એ ઉગતા કલાકારો હોય કે પછી પ્રોડ્યુસરો હોય કે દિગ્દર્શકો હોય કે સારા કથા રાઇટરો હોય, એ લોકોને પણ એક પ્લેટફોર્મની જરૂર પડે. અને તમે એક સમજો એક જગ્યાએ પહોંચ્યા છો અને તમે બધાની હેલ્પ નહીં કરો તો યાર શું કામનું યાર. એકલા નામ કમાઈને ક્યાં જશો યાર. સબકો લેકે ચલો સાથ મેં. બિલકુલ. અને જે રીતે ગરીબી બાપા પપ્પાએ જોઈ હતી ને, એની અંદરથી ખબર એ પડી હતી કે
ગરીબોની પરિસ્થિતિ કયા પ્રકારની થાય છે. એટલે રાજનીતિમાં બાપા ને પપ્પાનું આવવાનું કારણ પણ એ જ હતું કે આપણે જે છેવાડાના માણસો છે કે બધા એવા લોકોને આપણે મદદ કેવી રીતે કરી શકીએ, તો એમાં સૌથી ઇઝી રસ્તો રાજકારણ. તમે કંઈ પણ ધારાસભ્ય, સંસદ સભ્ય, કાઉન્સિલર જે પણ તમે બનો એ લોકોને તમે હેલ્પ કરી શકો છો. એટલે આ બધી વસ્તુઓ એમાંથી જ પ્રેરિત થઈને હું જે પણ લાઈફમાં કરી રહ્યો છું એ બે ભાઈઓનું જ સંઘર્ષ છે, એમાં બિલકુલ બિલકુલ તમે બહુ સાચી વાત કરી. મારા મધર કનોડાના જ કનોડિયા જાની છે. સો એમનો નરેશભાઈનો રેફરન્સ એ છે કે એમણે ત્યાં હોસ્પિટલ બંધ હોસ્પિટલ છે, મહેશ નરેશ આરોગ્ય ધામ. કરેક્ટ. એટલે જ્યારે મેં વાત કરી કે હું આમ તો કે એમની હોસ્પિટલ અને એમાં મમ્મીના કોઈ સગાનું ત્યાં કંઈક બહુ જ સરસ રીતે એમને બહુ જ તકલીફ હતી અને આ હોસ્પિટલમાં એમનું કામ થઈ ગયું. તો મારી મમ્મીને એ રીતે યાદ છે. તો એનો મતલબ કે સેવાના કામોથી કેટલી એટલે મીન્સ કે મહેશ નરેશને કોણ નથી ઓળખતું, પણ એવા કેટલાય કલાકારો હોય છે કે જે કલાકાર તરીકે આવે ને કલાકાર તરીકે જતા, પણ તમે આગળ ગયા, સમાજ સુધી પહોંચ્યા, સમાજને અડ્યા છો. તો સર એવું શું લાગે છે કે હવે જે આ ફિલ્મ ઇન્ડસ્ટ્રી છે તો એમાં વધારે શાની જરૂર, એક હું ઓડિયન્સના પોઈન્ટ ઓફ વ્યૂથી કહું છું કે ઓડિયન્સે શું સમજવાની કે શું કરવાની જરૂર છે જે કદાચ કરે છે કે નથી કરતી? જો બધા લોકો કહેતા હોય છે કે ભાષાને પ્રેમ કરો, ભાષાની વાત એ સાચી વાત છે. પોતાની ભાષાને પકડી રાખવી જોઈએ. આપણી ભાષાને જેટલું આપણે પ્રોત્સાહન આપીશું ફિલ્મો થકી, નાટકો થકી, ભણતર થકી, તો એ આપણો જ એમાં વિકાસ થશે. એ તો સ્વાભાવિક છે. એના સિવાય થિયેટરોની અંદર મલ્ટીપ્લેક્સની જે ટિકિટોના રેટ્સ છે ને એ થોડા ઓછા કરવા જોઈએ. એ કરવાથી શું થશે કે ઓડિયન્સ વધારે આવશે અને જે સાવ લોઅર મિડલ ક્લાસ છે ને એ મલ્ટીપ્લેક્સમાં જતા ડરે છે. સિંગલ સિનેમામાં મેં જે જતા હતા એ લોકો સસ્તી ટિકિટો અને બધું હતું, એ બધું એ લોકોને સહેલું પડતું હતું. એટલે એ વખતના પિક્ચરો સિલ્વર જુબલી ને ગોલ્ડન જુબલી અને કમિટેડ ઓડિયન્સ છે. એને જો મેં નરેશભાઈનું ઇન્ટરવ્યૂ સાંભળ્યું તો એમણે એમ કીધું કે અમે જે ટાઈમ જોયો છે એ ખબર નહીં હવે કોઈ નહીં જોઈ શકે, કારણ કે અમારે તો ખાલી એક જાહેરાત આવે કે નરેશ કનોડિયાની પિક્ચર આવે છે, લોકો એડવાન્સ બુકિંગ માટે ટિફિન લઈને આવી જાય કે મારે લાઇનમાં ઊભા રહેવું પડશે, વાર લાગશે, તો ટિફિન લઈને આવે, બુક કરે, રાતના સૂઈ જાય, સવારે ખુલવાનું, રાત્રે ગાડા, ટ્રેક્ટરો આ તે બધું ભરીને બધા સૂઈ ગયા હોય. સવારની વહેલા પહેલા શોની ટિકિટો લે, બધા ત્યાં જોવે, પછી પાપડ, શેકેલા પાપડ ખાય, એવું બધું. અત્યારે પોપકોર્ન જે આટલા મોંઘા છે એવું કશું નહોતું. એટલે આ બધું થોડુંક સસ્તું થાય, થોડુંક વ્યવહારિક થાય, એમાં સરકાર પણ જેટલો ભાગ ભજવી શકે એને ભજવવો જ જોઈએ. ડેફિનેટલી ગુજરાતની અંદર એ ભાગ ભજવવાનો હવે સમય આવી ગયો છે સરકારે, અને કરવું જ જોઈએ. અને જેમ મહારાષ્ટ્રની અંદર આપણે મરાઠી ફિલ્મોને સ્પેશિયલ પ્રાઇમ ટાઈમ મળે છે, અલોટ થાય છે ઇન ઓલ ધ મલ્ટીપ્લેક્સીસ, ધ સેમ વે ગુજરાત પ્લેક્સીસ ઓલ્સો શુડ અલોટ ટાઈમ ટુ ગુજરાતી ફિલ્મ્સ. અને તમે હિન્દી માટે થઈને પ્લીઝ ડિસ્ટ્રીબ્યુટરો અને એક્ઝિબિટરો, હિન્દી ફિલ્મો માટે થઈને પ્લીઝ ગુજરાતી ફિલ્મોને સાઇડલાઇન ના કરો, એને પણ સારા ટાઈમિંગ્સ આપો. મોર્નિંગ ટાઈમ એવા આપી દીધા હોય કે એવો ટાઈમ આપ્યો હોય કે કોઈ જાય નહીં, સારા ટાઈમ આપો અને પ્રાઇસીસ થોડી ઓછી થઈ શકે તો સારું. એટલે સરકાર, એક્ઝિબિટર્સ બંને મળીને કંઈક મેળ પાડે તો આપણું ગાડું ચાલે. બાકી આપણી ફરજ છે ફિલ્મ મેકર્સની, ડાયરેક્ટર, પ્રોડ્યુસર ને એક્ટર ને ટેકનિશિયન્સની કે સારી પિક્ચરો બનાવો તો ઓડિયન્સ આવે જ. આવે છે. બહુ સાચી વાત છે. આ થોડી અઘરી વાત થઈ ગઈ, પણ તમે અહીં જેવા બેઠા ખુરશી પર એમાં તમે એવો શબ્દ બોલેલા, એવું વાક્ય બોલેલા કે દૂરદર્શન એવું ને એવું, એમ દૂરદર્શનની યાદ. તો મને એની સાથે જોડાયેલી તમારી પણ યાદ ખરી દૂરદર્શન સાથે? બંને જણ કોને, તમારાથી શરૂઆત કરો. અહીંયા જ હું પ્રેગ્નન્ટ હતી, રાજવીર મારા પેટમાં હતો અને હું અહીંયા નવરાત્રીનું શૂટિંગ કરતી હતી. ઓહ યસ. એટલે મારી તો બ્યુટીફુલ યાદો અહીંયા જોડાયેલી છે. હું જેવી આમ અંદર આવીને તો મને એ દિવસ યાદ આવી ગયા કે હા કેટલી મજા, અને એક બહુ પોતિકાપણું લાગે છે, બહુ અપનાપણ લાગે છે અહીંયા. બિલકુલ સર. પપ્પા અને બાપાએ ઘણા બધા અહીંયા શોઝ કર્યા છે દૂરદર્શનની અંદર. વાર તહેવારે આવ્યા હોય, મસ્ત મ્યુઝિકલ શો હોય,
કે ઇન્ટરવ્યૂઝ હોય એ બધા ખૂબ કરેલા છે. મેં ઘણું બધું કર્યું છે અહીંયા. સંકલ્પ કરીને સિરિયલ દૂરદર્શનની આવતી હતી, એમાં પણ મેં કામ કરેલું છે. યસ, મને યાદ છે. ઘણા બધા ઇન્ટરવ્યૂઝ જેમ આજે તમે લઈ રહ્યા છો એવી રીતે અઢળક ઇન્ટરવ્યૂઝ દૂરદર્શનની અંદર કર્યા છે. નવરાત્રિનો જે શો આવતો હતો ખાસ કરીને બહુ ફેમસ હતો, એ પણ આપણે કરેલો છે સાથે. એટલે ઘણું બધું ઘણી મેમરીઝ છે. કેટલા લોકો અત્યારે જે અહીંયા તમને કેમેરામાં નહીં દેખાય પણ કેમેરાની પાછળ બધા બેસેલા છે, એ બધા કેટલા જૂના મિત્રો છે દૂરદર્શનના. એવા કેટલાય મિત્રો છે જે લોકો રિટાયર પણ થઈ ગયા. એટલે બહુ જ બધી મેમરીઝ છે. ક્યાં વાત સર. હવે છેલ્લે જતાં જતાં મારે એવું જાણવું છે કે જેમ તમે તમારી એક્ટિંગને રીઇન્વેન્ટ કરી રહ્યા છો, સો હાઉ યુ રીઇન્વેન્ટ યોર લવ. હવે એવું કંઈક નવું શું કરો છો અથવા કરવાના છો કે હવે આટલા વખતે હવે રાજવીર છે, જવાબદારીઓ છે, પણ તોય તમારી અંદરનો જે રોમેન્ટિક જે પાર્ટ છે એ મને નથી લાગતું કે હજુ કંઈ એવો એ થયો. તો શું કંઈ આ જરાક દર્શકોને એવું થાય કે હિતુભાઈ આવું કરે છે અથવા પત્નીઓ કે જો હિતુભાઈ તો આવું કરે, તમે કરો કોક દાડો, તો સર કંઈક રોમેન્સ હંમેશા અંદર હોય છે જ, ક્યાંક ખૂણામાં પડેલો હોય છે. તમારે એને ખાલી થોડુંક આમ ગલી કરશો ને, રોમેન્સ તમારો બહાર આવી જશે. મારા કેસમાં જ્યારે હું 1 મહિનો દૂર રહું ને શૂટિંગ માટે, હમણાં લંડન ગયો હતો, પછી મધ્યપ્રદેશ ગયો હતો, આવી રીતે બધે શૂટિંગોમાં અલગ અલગ ફોરેન કન્ટ્રીમાં જતા હોય છે. જ્યારે હું દૂર રહું ને ત્યારે મને જે લોસ ફીલ થાય ને કે યાર હું એકલો છું યાર, હું ક્યાં છું યાર. હું ઓસ્ટ્રેલિયામાં શૂટિંગ કરતો તો એક નાનકડો કિસ્સો કહી દઉં. અને ત્યાંના બહુ મોટા મોલમાં ગયો ત્યારે મોના અને રાજવીર અહીંયા હતા અને અમદાવાદમાં ગાંધીનગર હતા. અને આખા મોલમાં મને ખબર ના પડે હું કઈ દુકાનમાં જઉં, શું ખાઉં શું નહીં. મેં વિડીયો કોલ કર્યો, મેં કીધું આ જો મોના આ બધું છે યાર, હવે હું ક્યાં જઉં, શું કરું અને હું શું ખાઉં. મને કે હું શું ખાઉં. મેં કીધું આટલી બધું છે તો આમાંથી તમને જે ભાવે, જે મન થયું હોય એ સમય એ ખાઓ. તો કે ના, તું સજેસ્ટ કર ને કે આમાં હું શું ખાઉં. એટલે ઇટ્સ ઓલવેઝ ધેર. તમારે ખાલી એને ઉજાગર થોડીક મહેનત કરશો ને, પ્રેમ બહાર આવી જ જાય છે. ગમે એટલા વર્ષો તમને થયા હોય લગ્ન કરે, કે ગમે એટલા વર્ષોથી તમે બીજી બધી દુનિયાદારીની જવાબદારી લઈને બેઠા હોય, પણ યાર પ્રેમ તો હંમેશા પ્રેમ રહે છે જ. મારા પપ્પા, મારા મમ્મીનું નામ છે રતન, પણ પ્રેમથી રેનુ કહેતા હતા. છેક છેલ્લા દિવસ સુધી રેનુ તું છે ને બસ, આટલું મારા પપ્પા હંમેશા કહેતા હતા. તમારે કંઈ એક વાક્યમાં હિતુભાઈ વિશે? અમારા બેનું ઓવર ધ યર્સ, અમે આટલા વર્ષોથી, હવે રાજવીર 10 વર્ષનો થયો, 11 વર્ષ લગ્નને થયા, એની પહેલાંથી અમે સાથે હતા. તો આટલા વર્ષોનો સાથ, પણ તમે માનશો નહીં, અમારો એ જ પ્રકારનો રોમેન્સ છે, એવો જ લવ છે. એવું જ અમે એકબીજાને આમ કોશિશ કરીએ કે તમે આ પહેરો છો તો હું આ પહેરું. અને અમારા ગમે તેટલા ઝઘડા થયા હોય, નાની મોટી વાત કે ગમે તે હોય, રાતે ગમે તે થયું હોય, મોટામાં મોટો કંઈ ઇશ્યુ ન થયો હોય, પણ સવારે ઉઠીએ ત્યારે ફર્ગેટ એન્ડ ફર્ગિવ, એટલે ભૂલી જાઓ, માફ કરી દો અને ફ્રેશ મોર્નિંગથી સ્ટાર્ટ કરો. પછી અમે ઇશ્યુ જ ન કાઢીએ, અમે વાત કાઢીએ જ નહીં કે રાતે આ થયું હતું, રાતે આ ચર્ચા થઈ હતી કે આ વાત અધૂરી રહી હતી, પતી ગઈ. એન્ડ વી સ્ટાર્ટ આર ડે વિથ અ ફ્રેશ, હું એમને પાણીનો મગ આપું, એ સવારે ગરમ પાણી મગ પીવે, એન્ડ વી ફર્ગેટ એવરીથિંગ, અને અમે નવું અમારું કન્વર્ઝેશન સ્ટાર્ટ કરીએ. આ એપિસોડ તો જો ગુડ મોર્નિંગ ગુજરાત ચાલતું જ હશે તો વસંત પંચમીના દિવસે અને વેલેન્ટાઇન ડેના દિવસે રિપીટ કરવા વિનંતી છે, કારણ કે આટલું રોમેન્ટિક વાતાવરણ તો ક્યારે ના થાય. અને વાહ. અને આજે હું તમને કહી દઉં, જે દર્શક મિત્રો આપણે વાત કરીએ, અમારે ત્યાં જબરજસ્ત ઓડિયન્સ કેમેરાની પાછળ બેઠી છે, અને એ ચામ છે આ જોડીનો, એ ચામ છે આ લોકોના વ્યક્તિત્વનો, આમની નમ્રતાનો. અને એટલે જ કદાચ આટલા વખતે પણ એમને માણવા
એમની સાથે વાત કરવી એ ક્યારે દર વખતે કરો એવું વાસી નથી થઈ જતું, એ બધું તાજું ને તાજું જ રહે છે. તો થેન્ક યુ સર, થેન્ક યુ, તમે બંને આવ્યા અને અમારા બધાની સવારને મસ્ત કરી દીધી. મેં કીધું હતું ને કે આ તો બીજા માટે નહીં, મારા માટેનો એપિસોડ છે. અમે બધા બહુ આનંદિત છીએ. આવતા જ રહેજો આ રીતે, રાઈટ? યસ સર. થેન્ક યુ વેરી મચ. અને જો આટલી રોમેન્ટિક વાતો થઈ છે તો આનો એન્ડ આ એપિસોડનો એ રોમેન્ટિક હોવો જોઈએ. એક બહુ અદ્ભુત ફિલ્મ આવેલી જેનું નામ હતું જૂલી. જૂલીમાં બંને કલાકારો નવા હતા, બંને હીરો અને હિરોઈન, પણ એ ફિલ્મના ગીતોએ જે કમાલ કર્યો. અને એ ગીત અત્યારે એટલે યાદ આવે છે કે આપણે જે વાત કરી ને કે દિલ ક્યા કરે જબ કિસી સે પ્યાર હો જાય, હા, એ એવી જ વાત છે કે જ્યારે એમણે કીધું ને કે મનમાં છે સેટ ગલી ગલી કરવાની છે, બસ એ ગલી ગલી કરતા રહેજો, આ ગીતને માણો. આવતા એપિસોડમાં પર્વત વાહ, ઘટા ઝુકતી હૈ, जैसे सागर से लहर उठती है, वैसे किसी चेहरे पे निगाह रुकती है, हो रोक नहीं सकती नजरों को दुनिया भर की रस्में, ना कुछ तेरे बस में झूली, ना कुछ मेरे बस में, दिल क्या करे जब किसी से किसी को प्यार हो जाए. હવે આમાં આમના પછી કિશોર કુમાર સાહેબને ગવડાવવું કે નહીં એ હવે ચેનલ નક્કી કરે, દૂરદર્શન નક્કી કરે. પણ આવી સરસ મજાની વાતો સાથે મળતા રહીશું. ધન્યવાદ.